જય મહારાજ મિત્રો, એક ઉત્તમ શિવકથાકાર એટલે ગિરિબાપુ, જેના મુખે શિવકથા સાંભળવી એ દરેકનું સદભાગ્ય હોય છે. એવા ગિરિબાપુના જીવન વિશે આજે આપણે વાત કરીશું. પૂજ્ય ગિરિબાપુનું સાચું નામ મુકેશગિરી કાશીગિરી ગોસ્વામી છે, પરંતુ સૌ તેમને ગિરિબાપુ તરીકે જ ઓળખે છે. બાપુનો જન્મ સાવરકુંડલાના મોટા ચિંચુડા ગામે થયો. ગિરિબાપુએ 12 સુધીનો અભ્યાસ કરેલ છે. તેમના માતાનું નામ કાંતાબેન ગોસ્વામી છે. ગિરિબાપુનું બાળપણ તેમના મામાને ત્યાં જ પસાર થયેલું. ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી બાળપણથી જ તેઓ મામાને ત્યાં મોટા થયેલા. તેમના બાપુએ ઘણો સંઘર્ષ જોયો છે. ગિરિબાપુના પિતા જંગલમાં રહેલ શિવ મંદિરની પૂજા કરતા અને ભિક્ષાવૃત્તિ કરી જીવન પસાર કરતા. પણ આવી કપરી પરિસ્થિતિમાં પણ બાપુના ઘરનો રોટલો બહુ મોટો હતો. દિવસે કે રાત્રે કોઈ પણ સાધુ સંત પધારે તો શિવ મંદિરમાં અને તેમને બાપુના માતૃશ્રી રોટલા જમાડતા, ભૂખ્યા જવા ન દેતા. ગિરિબાપુએ પણ સાધુ સંતોની સેવા કરી, કથાઓ સાંભળી. ડોંગરેજી મહારાજ, મોરારી બાપુની કથાઓ તેઓ વધારે સાંભળતા અને તેમાંથી શીખતા. પરંતુ નાની વયે બાપુને તકલીફ હતી. બાપુ સ્પષ્ટ બોલી શકતા ન હતા. તેમની જીભ સામાન્ય લોકોની જેમ ઉપડતી ન હતી. એક બે શબ્દો બોલવામાં પણ બાપુને ઘણી તકલીફ પડતી. પરંતુ તેમના પિતાની સેવાથી ખુશ થઈ એક દિવસ તેમના ઘરે પધારેલ એક સાધુ મહાત્માના આશીર્વાદથી ગિરિબાપુ સરખું બોલતા થયા. ત્યારબાદ બાપુ 5 વર્ષ હરિદ્વારમાં અવધૂત આશ્રમમાં રહ્યા અને ત્યાં જ કર્મકાંડ, વેદો, ગ્રંથો, પુરાણોનો અભ્યાસ કર્યો અને ત્યાંથી પાછા ફરી સમય જતાં ભાવનગરના આનંદનગરમાં ગિરિબાપુએ સૌપ્રથમ શિવકથા કરી. પરંતુ તેમાં પણ શરૂઆતના સંઘર્ષ બાદ આજે 30 વર્ષથી વધારે થઈ ગયા ગિરિબાપુ શિવકથાના ઉત્તમ વક્તા બન્યા છે. ગિરિબાપુના મુખે શિવકથા સાંભળવા લાખો શિવભક્તો ભેગા થતા હોય છે. બાપુએ 700થી વધારે શિવકથાઓ કરી છે. વળી વિદેશની ધરતી પર પણ બાપુએ શિવકથા કરી છે. બાપુના મુખેથી શિવકથાનું રસપાન સાંભળવું અને તેનો પોતાના જીવનમાં ઉતારવું, જેનાથી આ મનુષ્યરૂપી દેહને ઘણી મુશ્કેલીઓમાંથી નીકળવાનો રસ્તો મળતો હોય છે. બાપુને વિનમ્ર, દયાળુ સ્વભાવ છે. તેઓએ બિલ્લીપત્રના વૃક્ષનું એક બિલ્વ વન પણ બનાવ્યું છે. એક વિશાળ જગ્યામાં અસંખ્ય બિલ્લી વૃક્ષના જંગલ બનાવેલું છે. સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિમાં પણ બાપુ અને તેમની ટીમ હંમેશા આગળ હોય છે. ગિરિબાપુના પ્રયાસોથી જ શિવની મહિમા લોકો સુધી પહોંચી છે. ગિરિબાપુ આજે પણ શિવકથાનો મહિમા દેશ વિદેશમાં જણાવી રહ્યા છે. સાથે સાથે સામાજિક, પારિવારિક ઉદાહરણોની મદદથી લોકોમાં નવી ચેતના અને નવી જાગૃતિ ફેલાવવાનું કામ પણ બાપુ કરી રહ્યા છે. તો આ છે ઉત્તમ શિવકથાકાર ગિરિબાપુ. તો આ હતી તેમના જીવન વિશે થોડી ઘણી માહિતી. એક સમય એવો હતો કે જ્યારે ઘરની પરિસ્થિતિ પણ સારી ન હતી અને તેઓ સ્પષ્ટ બોલી પણ ન શકતા હતા. પરંતુ કહેવાય છે ને કે સાધુ સંતોની કૃપા, મા બાપના આશીર્વાદ અને શિવકૃપાની મદદથી આજે તેઓ વિશ્વ ફલક પર પોતાનું નામ બનાવી ચૂક્યા છે. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. અસ્તુ. જય મહાદેવ.